અને મહાદેવ મહાદેવ છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ એમ કહેવાય કે સંસ્કૃતની અંદર એને યાદ કરે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધના મૃત્યુ મોક્ષમામૃતામ હર હર મહાદેવ હર, અથવા તો એની રુદ્રી આખી બોલી જાય, અથવા તો 5મો અધ્યાય ખાલી નમસ્તેનો લઈ લે તોય મહાદેવ રાજી થાય. અરે બિચાર ગામડાનો ભોળો માણા હોય, ખાલી જળનો લોટો ચડાવે, એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, એ દયાલુ રીજ કર દેત હે ચંદ્ર મોલી ફલ ચાર, તો ઈ રાજી થાય. કોઈ ચારણનો દીકરો છે સાહેબ, ઈ કદાચ શિવ સ્તોત્રનું ગાન કરી નાખે, શિવ તાંડવ ગાઈ નાખે તોય રાજી થાય. અને ગામડાની અભણ બહેનો શ્રાવણ મહિનામાં ભોળાનાથના પગથિયે બેઠી બેઠી ખાલી ગાતી હોય, કેવો રારે ગાવો તમે શંકર ભોળા, તને ચડે છે ભભૂતિના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોળા, તોય મારો બાપ રાજી થાય છે. કારણ કે એને ભોળો નાથ કીધો છે. એના દરબારમાં જે કોઈ આવ્યો હોય સાહેબ ખાલી ન જાય. પછી રાક્ષસના પેટનો કેમ નથી? તમે કલ્પના તો કરો કે એ પાછા બ્રહ્મા અને વિષ્ણુ બે જાય, પ્રભુ આને તમે વરદાન દીધું, મેં દઈ દીધો, હવે તમે તમારી રીતે ગોઠવો જે પ્રોગ્રામ કરવો હોય. મારા દરબારમાં કોઈ ખાલી ન જાય. વેલો પેલો શુક્રાચાર્ય જતા હોય સંજીવની લેવા માટે, સંજીવની મંત્ર માટે, અને ઇન્દ્રને ભગવાન વિષ્ણુ એમ કે નારદ જાઓ, ઇન્દ્રને અભિમાન આવ્યું છે પણ ઓલા પાસે જો સંજીવની મંત્ર આવી જશે. અને કહેવાય ગયો સાહેબ ઇન્દ્ર તો પહોંચ્યા, પછી કહેવાની બહુ કથા સરસ છે, પણ અહંકાર આવે તો દેવોને રીજે નહીં. ઇન્દ્ર તો ન્યા આવીને બેગી ગયા, ને એવામાં બને છે એવું શુક્રાચાર્ય આવે છે અને દંડવત મહાદેવને વંદન કરે, મહાદેવની નજર પડી કે આવો ઋષિ વધારો. ક્યારે આવ્યા? બસ આવ્યો જ છું. આવવાનું કારણ સંજીવની મંત્ર જોવે છે. તો ઇન્દ્ર કે હું કારું ના આવ્યો. અને તેથી મહાદેવ એમ કહેતા કે ઇન્દ્ર કેમ અવાય ઈ તો શીખો, પછી માગવાની વાત છે સાહેબ, પેલા તમે શીખો તો ખરા. એમાં મહાદેવ પાસે કઈ રીતે અદબથી જાવું, અભિમાન ન કરાય. 5મા અધ્યાયના છેલ્લા 3 શ્લોક વાંચી લેજો સાહેબ, કે એમાં એનું ભજન કરતા કરતા ભૂલ પડી હોય તો કેવું ગોથું ખવડાવી દે સાહેબ. ઈ મહાદેવ છે. નિરભિમાની થઈ અને જેવા છે એવા સરળતાથી જો એની પાસે રહી જાય, અને પાછી કેવી એની શિવ પંચાયત તો જુઓ સાહેબ, આવી પાર્લામેન્ટમાં ન થો, એકબીજાથી એક સળિયાતા રાખે. જો ભગવાનનો નંદી કાંઈ આડોવળો થાય તો ભવાનીનો સિંહ રાખ્યો, એને દબી દે. ગણપતિનું વાહન ઉંદર કાંઈક આખા પાછો થાય તો મહાદેવની ડોકમાં છે આમ હાપ, એને હરખો કરી દે. અને હાપ જો આડાવળો થાય તો કાર્તિકીનું વાહન મોર. સમજો કેવી હાલે એની સરકાર, જુઓ તમે. આ શિવ પંચાયત છે. નહીતર તમે સાંભળો ભગવાન બધાય હોય પણ આખું ફૂલ ફેમિલી પૂજાતું હોય એવા એક જ, એના વાહનો પૂજાય, છોકરા પૂજાય. છોકરા તો તમે ગણપતિ તો બધાયથી આગળ. એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ મહાદેવ એનું મસ્તક કાપી નાખ્યું પછી હાથીનું લગાડ્યું તો પેલું ક્યાં ગયું? એટલે હું તારો બાપ ત્યાં હતો, અને ત્રિશુલની ઝપટે સડી જાય, જડે પછી 3 લોકમાં ન જડે, ગાંડા ગોતવાની કોશિશ જ ન કરાય. આવે મજા નહીં. હું તો આપ બધાને વિનંતી કરીને કહું, એકેય પરંપરા બંધ નથી થઈ ગઈ, બધી પરંપરા ચાલુ છે. પણ તમારા સંતાનને એવી વ્યક્તિને સોંપજો કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને ભવાનીની પૂજા થતી હોય ને, એવાને તમારું સંતાન સોંપજો. મારા બા શુક્રાચાર્ય પરંપરામાં ન નાખતા, ત્યાં કે જ્યાં કેવલ એની ભક્તિ કરાય, બાકી એનો ઉપયોગ ન થાય.
મેં તમને કીધું એમ કે અમે હકીકત આજ કેટલા વાગે હું પૂરું કર્યું કંઈ નક્કી નહીં. બાપુ વરહના ઉમળકા પીડ્યા નહીં બસ આજ બાપુ કાંઈ ઘટે જ નહીં એમાં કાંઈ. અને એમાંય સાહેબ આ થોડો પૈસાનો પ્રોગ્રામ છે, આ તો પ્રેમનો પ્રોગ્રામ. આજ ઈ બીક તો છે જ નહીં ફેલ થશું તો સવારમાં કવરમાં કાંઈ ફેરફાર થશે. આજ તો સાધુડા રાજી થાય એ અમારું કવર છે. બસ આજ એવી રીતે રાજી થાય બધા. આનંદ 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 અને આનંદ છે જ ભગવાનનું રૂપ છે. અને તમામ કલાથી શોભિત કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. અને અમારા તો ઈષ્ટનો ઈષ્ટ છે. અમે આખું યદુકુળ સાહેબ આમાં જેટલા વરણ હોય યદુકુળમાં એ બધાય મહાદેવના ઋણી છીએ. કારણ કે કૃષ્ણ આવ્યા છે તો શિવના હુકમથી આવ્યા છે. બાપુ ચોખ્ખો હુકમ કૈલાસ ઉપરથી તેદી કર્યો. રતિ જ્યારે ખોળો પાથરીને બેઠી કામદેવને જ્યારે ભસ્મ કરે મહાદેવે, અને તેદી રતિની આંખમાં હુડા છે કામદેવની પત્નીની કે મારા બાપ તારું રુદ્ર રૂપ સમાવી સૌમ્ય રૂપ ધારણ કરો તો હું તમારી સામે કંઈક વાત કરી શકું. વિનતી સાંભળે છે. વિનતી સુનીએ નાથ અમારે. હે મારા બાપ મારી વિનતી સાંભળ. મારા પતિનો કોઈ દોષ નહોતો, દેવતાઓએ મોકલ્યા હતા, આપે એને બાળીને ભસ્મ કર્યા. હવે મારો પતિ મને ક્યારે મળશે? કથા તો બહુ મોટી છે પણ ટૂંકું કહું. પણ તેથી મહાદેવે કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા એટલું કીધું, જબ જદુવંશ કૃષ્ણ અવતાર. હે રતિ જો ભગવાન પાસે અવતાર લેવા માટે જ્યારે ભગવાનને મોકલવાના હોય ત્યારે જ બ્રહ્મા વિષ્ણુ અથવા તો દેવતાઓ બધા આવે. અને ત્યારે જ મહાદેવ એમ કે રામ અવતાર લેવો તો ત્યારે કીધું કે ભગવાન અવતાર લેશે અને હું પણ હનુમાન બનીને જાઉં છું, તમે બધા દેવતાઓ રીસવાનર બનીને ધરતી ઉપર જાઓ. પણ ક્યાં સમાજમાં એવું નામ નહોતું લીધું. અહીંયા ચોખ્ખું લખ્યું કે જબ જદુવંશ કૃષ્ણ અવતાર. યદુવંશમાં કૃષ્ણ જેથી જન્મ લેશે, કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘેરે દીકરો થઈને તારો પતિ જન્મ લેશે તેથી તને શરીર રૂપી મળશે. અને ત્રીજી વાત કે ચંદ્ર માટે સોમનાથ પ્રસન્ન ન થાય તો એ ચંદ્રવંશ ન ચાલે. આખા ચંદ્રવંશનો જો કોઈ ઈષ્ટદેવ હોય તો એ ભગવાન સ્વામિયોનાથ છે. ભલામણ આપણા 12 જ્યોતિર્લિંગ એ દરેક જે કાર્ય માટે જે ભગવાન જ્યોતિ સ્વરૂપે જે પ્રગટા છે, તો પંડ પીડા હોય તો સોમનાથ વયા જજો સાહેબ. સોમનાથને યાદ કરજો, તમારી પંડ પીડાને ભાંગીને ભૂકો કરી નાખશે. આ વંશ વેલો ન વધતો હોય તો નાગેશ્વરને યાદ કરી લેજો. છે તો શિવ જ, નોખા નથી બિલકુલ, પણ હે નાગેશ્વર તો સાહેબ એનો વંશ વેલો હાલે. બંધાતું ન હોય તો મલ્લિકાર્જુન વયા જજો. વેહવાળ જોઈ જોઈને થાકી ગયા હોય, જ્યાં જાય ત્યાં લે ખોટા રૂપિયાની ઘડે. પણ અમારો ભૂરો જોવા ગયો ને, ભૂરો બાપુ ભૂરો જ. ભૂરો જોવા ગયો ને તો સામે કન્યા ઈ જ હતી ભૂરી. એક જગ્યાએ જોવા ગયા એટલે કીધું એના દીકરીના બાપા એક જો મિત્ર, જો અમારી દીકરી રૂમમાં બેઠી, જાઓ છોકરાઓ વાતચીતું કરી લ્યો. હવે તો આ બધું શરૂ થયું ને જોવાનું. એમાં મોબાઈલ આવતા તો ભૂહાડીઓ ફરી ગયો. મારી માતાઓ બહેનોને કહું, મારી દીકરીઓને, મારા યુવાન મિત્રોને કહું, તમારા ઘરમાં શિવ પુરાણ રાખજો, તમારા ઘરમાં રામાયણ રાખજો, તમારા ઘરમાં ભાગવત રાખજો, તમારા ઘરમાં ગીતા રાખજો. આ ગ્રંથો એટલા જેના ઘરમાં પીડ્યા છે ને, જેમ અમુક વસ્તુ રાખવાથી સાહેબ ઘરમાં મચ્છર ન પ્રવેશ કરી શકે, એમ આવા ગ્રંથો રાખવાથી તમારા ઘરમાં કળયુગ પ્રવેશ ન કરી શકે. ભલામણ એ દીકરી દીકરા મનમાની ન કરે, કારણ કે એને ખબર હોય કે હું જે કુળમાં સીતા જન્મી છે, જે કુળમાં માં ભવાની જન્મા છે, એ પરંપરામાં હું હાલ્યો આવું છું. મારથી ડગલું આગળ બીજું ન ભરાય. આ જરૂરી છે. આજ મારી તમારી પરિસ્થિતિ એવી જગ્યાએ આવીને ઊભી રહી છે. પ્રણામ કરું છું જે કથાઓ લઈ લઈને ગામો ગામ નીકળ્યા છે આવા માંડવા નાખીને. સાહેબ એને વંદન કરું છું. જો આપણા શિવ પુરાણના વક્તા ન હોત
રામકથાના વક્તા ન હોત કે ભાગવત કથાના વક્તા ન હોત તો આપણને ખબર કેમ પડત કે મહાદેવ શું હતા અને રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા. એને હું પ્રણામ કરું છું. પણ ઘરે બેઠા બેઠા કોક દી ડોક્યું કરજો. એવું થાય ત્યારે નીકળી જાય છે મોબાઈલમાં, અમે હમ છબ હિન્દુ એક હે, લાડવા ખાવામાં. પાછા અમને માફિયું મગાવો છો ત્યારે દુઃખ થાય છે કે આવો કોણ નરાધમ હતો કે અમારી ટુકડો કાઢીને. એ પ્રસંગ શું હતો અને કયા પ્રસંગના માહોલમાં અમે હાલ્યા જતા હતા. તમને એટલો ભરોસો ન હોય કે આ સ્ટેજ ઉપર ને સાધુડામની દયાથી જે બોલે એના મોઢામાંથી કોઈ દી દેવતાઓની કે દેવ માટેનો અભ્રષ્ટ શબ્દ ન નીકળે એટલો તમને ભરોસો ન હોય. ભલામાં એ અમારી જીભું કપાઈ જાય સાહેબ અમે ધર્મ માટે જો કાંઈક બોલીએ તો. હવે એક બાપુ કથા એક પ્રસંગ મેં લીધો. કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણે જાગીને રાવણને કહે છે, મોટા ભાઈ મેં આ પ્રસંગ લીધો રામાયણનો મારી રીતે. અમે તો લોકબોલીમાં બોલતા હોય બાપુ, શાસ્ત્ર તો અમારે મોઢે જ બીજું ના આવે, પણ ઈ બાને તે તોતળી ભાષામાં ઈ બાને ત્યાં પ્રસંગ નાખી દઈ. અને બાપુ મેં પ્રસંગ લીધો અને કુંભકર્ણ ક્રોધિત થઈને કહે છે કે મોટા ભાઈ જગદંબા જગદલની જાનનીનું તમે અપહરણ કર્યું, ભગવાન શ્રી રામના અર્ધાંગનાનું તમે અપહરણ કર્યું. અને જ્યારે રામ જો રીસ અને વાનરની ફોજ લઈને આવ્યા હોય તો નારદનું વચન ભૂલી ગયા, બ્રહ્માનું વચન ભૂલી ગયા કે આવી ફોજ લઈને કોણ આવશે. અને ત્યારે રાવણ એમ કહે છે કે તને સલાહ દેવા માટે મેં નથી જ કાઢ્યો. સલાહ દેવી તો હુઈ જા પાછો. અને એમાં એક ટકોરે હતી કે બધા વૈયા ગયા છે, તું હૂતો થો રહી ન જાય એટલે જગાડ્યો છે. અને મોટો વડીલ એને જ કહેવાય ને, પેલા બધા એને બેહાડીને પછી હાલ્યો. હવે અને રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ સાહેબ કે પણ મોટા ભાઈ ભગવાન શ્રી રામના અર્ધાંગનાનું તમે અપહરણ કર્યું. અને ફરી વાર રાવણ ખીજાય છે કે તું મારા દુશ્મનની આગળ શ્રી લગાડે છે. કોણ રામ? શેનો ભગવાન રામ? જેના પિતાએ વનમાં મોકલી દીધો છે અને તું ભગવાન કે છો? જેની પત્ની પાછળ પાગલ બનીને અહીંયા લંકા સુધી આવ્યા એને તું ભગવાન કે છો? રામ કોઈ ભગવાન નથી, મારો દુશ્મન છે. કે છે કુંભકર્ણ. તો મોટા ભાઈ નાના ભાઈને તો હુકમ એ જ હોય છે કે મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું. હવે હું યુદ્ધમાં જાઉં છું. જો સામાન્ય માણસ, પધારો પધારો, સામાન્ય માણસ જો હશે રામ ને લક્ષ્મણ, પધારો સાહેબ, તો બેયના મસ્તક દડાની ઘોડે ઉડાડતો હું આવીશ. અને જો મારું નિર્માણ થઈ જાય, હું વીરગતિને પામું, તો મોટા ભાઈ માની લેજો કે બે બ્રહ્મ છે. અને પછી માં જાનકીને સોંપી દેજો, સંધિ કરી લેજો અને અવિચળ રાજ પામજો. અને ત્યારે બાપુ રાવણ આપને મોઢે શું કહેવું, પણ આ તો મેં એક પ્રસંગ લીધો હતો એ બાબત. એટલે રાવણે કીધું કે કુંભકર્ણ તમને બધાને વળાવીને પછી તમને એમ લાગે કે હું રાજ કરું? હું પણ તમારી પાછળ આવું છું. સંકેત થઈ ગયો હતો કે મોટા ભાઈએ જાણી જોઈને આ પ્રોગ્રામ કર્યો છે. હવે બાપુ આ પ્રસંગ લેતા લેવાઈ ગયો મારે. અને વૈશ્માલી ટુકડો કાઢ્યો કોકે, રામ છે ના ભગવાન, માયાભાઈ જેવો ભગવાન રામની અવગણના કરે છે. મારો કહેવાનો અર્થ, તમારા ઘરમાં રામચરિત્ર ન રાખો, પણ ક્યાંક કલાકારો પ્રેમથી ક્યાંક પ્રસંગ લઈ શકે એના મોઢા બંધ કરવાનું શું કામ કરો છો? મારો કહેવાનો સૂર્ય છે સાહેબ. આજ આ ભારત દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા, આ કહે છે એનું કારણ એક કે આને કૈલાસ આપણને મળ્યો છે સાહેબ. એ તો ઠીક છે જે તે સમયે કોઈ કે ચાઇનાના બંજર જગ્યા છે, આને દઈને શું કરવું, આ રાખીને શું કરવું, ને આપણે આપી દીધી હજારો એકર જમીન. પણ આ દેશમાં ગંગા નામની નદીને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશમાં શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. કહેવા ગયો સાહેબ, આ દેશના પીપળા નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતો. આ દેશના તુલસી નામના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો. અને કહેવા ગયો કે આ દેશના ભગવા લુગડાને સામાન્ય વસ્ત્ર નથી કહેવાતું. અને આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. ઈ આ દેશ છે સાહેબ. આ ઋષિ મુનિઓનો દેશ છે, આ સંતોનો દેશ છે. આમ કેમ થયું છે ને આમ શું કામ થયું છે ને આવું થોડું થયું હોય ને અમુક નથી બધી ભૂલું કાઢતા. તમારે આમ ન કહેવાય, તમારે આમ ન રહેવાય,
તમે ક્યાં રહ્યો છો એ નક્કી કરો ને પેલા એમ. આપણને જે સલાહ દેતા ને એને પૂછવું તમારે તમે ક્યાં છો. આચરીએ ને અંગ પર ધરીએ, કવિ કાગ બાપુ લખે છે. આવા મહાપુરુષો વ્યાસપીઠ ઉપરથી અથવા તો આપણા સદગુરુ જે આપણને કહે એ સત્ય જ હોય. હું ઘણી વાર કહું છું કે આ દેશનું શાસ્ત્ર, આ દેશનો સંત અને આ દેશની માં આપણને જે કહે ને એમાં સંદેહ કોઈ દી ન કરાય, સત્ય જ હોય ભલામાં. કોઈ દે આપણો પરિચય દેવાનાર કોણ છે? આપણી માં છે. એમ કે જો બેટા આ જો મોટા બાપુ છે, આ ભાઈ છે, જો આ કાકા છે. આપણે કોઈ દે એમ કીધું માં આવો કાકો ન હોય એમ નહીં, સત્ય જ હોય. એમાં દેશનો સંત કે એ સત્ય જ હોય, એમાં સંદેહ ન કરાય ભલામાં. આચર્ય અને અંગ પર. હવે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય તો સાંભળી લો, પછી ગંગામાં નાયા તમે હરિદ્વાર જાઓ કે ગૌમુખ જાઓ, જ્યાં આપણે જઈ ગંગામાં સ્નાન કરી લઈ અને પછી કઈ એના રિપોર્ટ નો કોરોનાની ઘોડે કરાવવાના હોય પાપ વયા ગયા કેમ. અને આવા રિપોર્ટ વાળા હોય ને એને કોઈ દી કથામાં ગંગામાં ન જવું કે અમે કેટલે પહોંચ્યા એમ નહીં થાય જ. બે કાંટા ભેગા થાય એટલે 12 ડંકા પડે પડે પછી એની ઘડિયાળું હાવ દબાઈ ગયેલી હોય તો આપણે નો કાંઈ કરી શકીએ. ઈ આચર્યને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, અને કેમ અને શું કરવા એમાં મનના સંદેહ ન કરાય. આજ પરિસ્થિતિ એવી છે કે માણસ જેમ 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 વિકાસ કરતો જાય છે, અને આ હકીકત તો વસ્તુ એ છે કે આ બધું ભજન કે શાસ્ત્ર આ બુદ્ધિના પ્રોગ્રામ જ નથી. અમે બુદ્ધિ વગરના જ છીએ. જો હું બુદ્ધિવાળો હોત તો હું ગ્રેજ્યુએટ થયો હોત, તો મને યાદ રહ્યું હોત, હું પરીક્ષામાં પાસ થયો હોત. નહીં, સમય આવે ને ત્યારે જ કોટો ફૂટે. સાહેબ અમુક બિયારણ એવું પડ્યું હોય જંગલની અંદર, આપણા ધણહેરમાં અથવા તો આપણા ખેતરોમાં, એ આખું સોમાહું ઉયું જાય ત્યાં સુધી ન કોળે, પણ જ્યાં સોમાહું પૂરું થાય પછી અમુક બીજ ખૂટતા હોય છે. એમ માણસ જ્યારે જે એની પરિસ્થિતિ આવશે ત્યારે અંદર પડ્યું હશે એ નીકળશે. એટલે કવિ કાગ કહે આને ભરોસો